મને જનરલી યાદ છે ત્યારે આપણે મુકેશભાઈ મહેસાણાવાળાએ વાત એવું કીધું હતું, અંધકારમાંથી ઉજાસમાં લઈ જાય ભૂલ. બરોબર ને? મારી ભૂલ ના થતી હોય. અંધકારમાંથી ઉજાસમાં લઈ જાય ગુરુ. આજે એનાથી એક સ્ટેપ આપણે ઉપર જવું છે, કારણ કે દરેકને એવી ઈચ્છા હોય કે એક વસ્તુ રિપીટ ના કરશો, કંઈક નવું પીરશો તો અમને જાણવા મળે કે તમે અભ્યાસ કર્યો અમને ખ્યાલ નથી. અંધકારમાંથી ઉજાસમાં લઈ જાય ગુરુ, પણ એટલા પૂરતું સીમિત રહેવાનું હોતું નથી. એમ ભાઈ, સુરતથી મેસર આવ્યા, કદાચ ભાવનગરથી મેસર આવ્યા છો, અમદાવાદથી મેસર આવ્યા, દરવાજા ઉભા રહેશો તમારું કામ થશે. કદાચ મને રસોઈ બનાવી પૈકી હશે, તમારી સામે પૂછશે, શું કરવું પડશે? આપણે જમવું પડશે, પ્રયત્ન આપણે કરવો પડશે. ટૂંકમાં અંધકારમાંથી ઉજાસમાં તો લઈ જાય છે, તો એથી મેઇન વિશેષ વસ્તુ શું છે? એ રસ્તે આપણે ચાલવું. જે લોકો નોટ કરતા એ નોટ કરજો. એક ટોપિક નથી કર્યો, કેસર કરતાની વખતે અલગ છે કે અંધકારમાંથી ઉજાસમાં લઈ જાય છે, પણ એના પછી આપણે રસ્તે ચાલવાનું છે. અમારે માળી દર વખતે કહેતા હોય છે, હસમુખ માળી જ્યારે પાઠ ઉપર બેઠા હોય, સદી આપણે ગુંજોડ ભરતી હોય, એનો તો દરેકને લાભ લેવો જ હોય. પણ દર વખતે કે માં પડું અલ્યા કોણ પડતો હું હાથ પકડું ને ભાઈ, આટલું ખોટું. એક વખત પડ, તારો ભરોસો હોવો જોઈએ. એમ દરવાજા ઉપર મેન નહીં આવે, તમને રસ્તો બતાવે છે, એ રસ્તા પર તમે ભરોસો મૂકીને ચાલો. એમ ભાઈ મુકેશભાઈ, આનંદભાઈ, એ રસ્તે તમે ચાલો. અને ચાલવામાં એટલું કંઈ સુખ દુઃખ દરેકને આવે છે, નથી આવતું એવું નથી. મોટા ભાઈ, સુખ દુઃખ દરેકને આવવાના છે. એક વખત ચાલવાનું તો ચાલુ કરો. ગુરુએ તમને રસ્તો બતાવ્યો છે, ચાલવાનું આપણે છે. ચાલતા આજે એ ગુરુ શબ્દમાં મારે બે વસ્તુ ઉમેરવી છે કે રસ્તો બતાવ્યા પછી ગુરુની ભૂમિકા શું છે. ભાવિનભાઈ અત્યારે હાજર છે, ભાવિનભાઈ શુક્લા, ભાવિનભાઈ ટૂંકમાં એ રસ્તે આપણે જ્યારે ચાલીએ છીએ ત્યારે આપણો જીવ ડગમગું થતો હોય છે. 100 વાતની એક વાત કહું કે આપણને આ રસ્તો બતાવ્યો છે, એ રસ્તે ચાલશો તો શું થશે? પણ તમારો એક ભાવ હશે, એક ભરોસો હશે કે મારા ગુરુએ કીધું છે, હાલી નીકળો, જોઈ જશે. આવો ભાવ જોશે. શ્રદ્ધા કોની છે? સદી અકળથી હસમુખ વાણી. એના વચન ઉપર હાલી નીકળો, જોવાનું એને. આપણે તો ચાલવાનું છે, ટૂંકમાં આપણે ચાલવાનું, વાંચવાનું એને છે. એ સમય દરમિયાન મારે એક જ પોઈન્ટ ઉમેરો છે બહુ શોર્ટમાં. તમે જ્યારે ચાલો છો અને જ્યારે તમને દિલમાં પડકો બેસે કે આ રસ્તે હાલું છું, ગુરુએ મને રસ્તો બતાવ્યો, મને તો પહેલેથી દુઃખ છે, મને પહેલેથી તકલીફ છે, આગળ જતાં હજી વધુ તકલીફ પડશે, એટલે ઘણી વાર પાછું વળી ગયો ને ત્યારે તમારા હૃદય પર હાથ મૂકીને પેલા હાઈલો જા, હું પાછળ બેઠો છું, હું હસમુખ મારી બેઠો, તું હાઈલો જા, આ શબ્દ વપરાય ત્યારે ગુરુ અમૃત સાર્થક થાય છે. આ હિંમત દેવી ને એ બહુ મહત્વની વાત છે. ભાવિનભાઈને શુક્લાજીને હું વર્ષોથી જોડાયેલો છું, જાજાની દાસ પછીનો છું. પણ જ્યારે અહીંયા આપણે વસ્તુ જોઈ છે, કોઈ બી વિધિ કરવી હોય, કઈ બી આજે સાહેબ સામાન્ય તમારા ઘરે કઈ બી વિધિ કરવાનું કીધું તો તમારા છોકરાને બીક લાગે. આટલું ખોટું. તમારું છે, તમારે ઉપર જવાનું તો બીક લાગે. 10 વખત ફોન કરશે, જોઈ લો ને, ચેક કરી લો ને, એ તકલીફ નથી ને. જ્યારે જે આપણા માળી પરિવારના સેવકો છે, તમારું દુઃખ હોય, સાહેબ માળીને એક હિસાબે લઈ બે જઈને વાળી પૂછતી આવે તો સાહેબ ભરોસો કેટલો લાભનો હશે. એ બધા માટે ફરીથી બે આટલી આપણે તાલીઓ બતાવીએ કે એવો ભરોસો દરેકને હોવો જોઈએ કે મારા ગુરુ મને કેટલી બારથી ઈશારો કર્યો કે ગુરુ કરી વાળી એટલે વાત પતી જાય. બસ આ ભરોસો નહીં માનવાનું છે. ઘણા કહે છે ટાઈમ બહુ છે, તમારો વારો ક્યારે ભાઈ. અયોધ્યાના રાજા રામને મેં દુઃખ આવ્યું લાગ્યું, ત્યાં બાકી કર્મોની વાત છે. સારું કરશો તો બહુ પૂજા છે, સારું કરશો તો બહુ પૂજા છે, બાકી તો હતા યાર. રાજા રામને તકલીફ આવી કે એને વશિષ્ઠની જરૂર પડી હતી. ત્યારે એ વશિષ્ઠ કઈ કેવા લાયકા હશે કે બેટા શું હોય કે તું, બેટા શું હોય કે તું. એ વખતે વશિષ્ઠ પહેલેથી જેવો તું લાયકા હતા કે સુખમાં જીરવી જાણે, દુઃખમાં ટકી જાણે. બાકી હું વશિષ્ઠ પાછળ બેઠો છું. આજે સાહેબ બ્રાહ્મણ થયા કેટલા વર્ષો થયા? ત્યાં કે ના થયા? અયોધ્યા ક્યારે બનશે, મંદિર ક્યારે બનશે, 400 વર્ષે નિકાલ આવ્યો. આ ભાવ હોવો જોઈએ. ટૂંકમાં ભાવ તમારો રાખો. ભારત એક જ વસ્તુ ઉપર ગયું છે, જ્યાં બી શ્રદ્ધા હોય તમારી. એવું નથી કે બે શ્રદ્ધા, તમારી કુળદેવી ઉપર શ્રદ્ધા છે, તમારા માતા પિતા ઉપર શ્રદ્ધા છે, જ્યાં હોય પણ અડગ શ્રદ્ધા રાખો કે એ મારી પાછળ હોય. એમ ભાઈ, જ્યાં શ્રદ્ધા હશે, જ્યાં તમારી શ્રદ્ધા તૂટશે, ઘણા માર્કેટમાં ઘણા પુરવા છે, છેલ્લે કઈ ના થાય 10 રૂપિયા તમારી શ્રદ્ધા ઓછી. સાચું ખોટું? એક નહીં 100 પુરાવા છે.
અહીંયા એવું નથી. અમે જઈએ છીએ પણ એમને શ્રદ્ધા રાખવાનું સિંચન પહેલા કરો. હું તો કહું આપણે પહેલા જોયું માળીને પૂજન પછી ભૂત માળીએ મોટા બેનું પૂજન કર્યું. આપણને આવું મોટા બેના પગે લાગે તરત યાદ આવે મારો બેટો 100 વારના પ્લોટમાં 10 વાર બધું લઈ ગયો હોય. આ તો નહીં બને. સાવરી ઘરવાળીએ ચડાવ્યું એ દાડા પહેલા આપણા છોકરાની બી ભણવાના પૈસા નહોતા યાદ છે. સારું કેટલું ગળી પીવું પડે જીવનમાં. ગળી પીશું તો આગળ લડે. અને હજી કહેતો છું આ ભૂમિ પર કઈ કાયને કઈ થયા છે. મારી પહેલા ઘણા હતા, ઘણાને નામ યાદ છે. આજ હું છું કાલ નહીં હોઉં, શરીર છે સીધી વાત. પણ અમારી શ્રદ્ધા અડગ હશે તો માં ભેડી આવશે. અને એના અનેક પુરાવા છે. અનેક એટલે અનેક એમ થાય આટલો પુરાવો આટલો ખોટો 200 મીટર આગળ હોય દેખાય નહીં લડવાની તૈયારી ઉભા કરી દે. યાદ રાખવાનું સ્વરૂપ છે. તમારી શ્રદ્ધા હશે, તમારો ભાવ હશે. અને મેન વસ્તુ કુટુંબથી અડગા થયા એટલે બજારમાં સાહેબ શિયાળ બેઠા છે, ઘણા ચતુર બેઠા છે તોડાવવા માટે. તમે એકલો તો દુનિયાના કાવતરા ઘરે નહીં આવે. બાકી પેલો ઘા કરવા વાળા ઘરવાળા છે. પણ આપણે એ નહીં રહેશું. બજારવાળો ભલે લાલજી ગમે કે કાલ સવારે એ શશી આમ બોલ્યો હતો એને કહેવાનું મારો ભાઈ છે. કદાચ ભાન ભૂલ્યો છે તો ભાઈ તો મારો છે. આવો તમારો વટ હોવો જોઈએ તો માતા હાથોથી બોલે, બાકી લે નહીં. ટૂંકમાં ગુરુ દૈસાન કીધું હતું અંધકારમાંથી ઉજાસ. આજે એક સ્ટેપ આપણે એમાં આગળ વધીએ છીએ કે એને આપણને ચાલવા માટે રસ્તો આપ્યો છે. એ રસ્તે આંખ બંધ કરીને હાલવાનું છે. ગુરુએ કંઈ કાઢ્યું તો કાપ્યું હશે મને ખબર નથી ભાઈ જગદીશ કાકા, મને ખબર નથી કે આ ભાગમાં મારા હાથમાં માઇક છે. કારણ કે દાસ એના સાક્ષી છે. પુરામાં 40 વ્યક્તિ આપો વાપરતા હતા. આચું ખોટું. તેથી હું દાસને પૂછતો કે મારી કહેવાને મારે દર્શન કરવાના છે. આ કી માને વ્યવસ્થા માઇક મારા હાથમાં છે. દાસ એના સાક્ષી છે. હકીકત કહું એટલે એના પ્રત્યે ભાવ રાખો. આને શું કરવું છે ને એ એના ટાઈમે કરશે, એના ધાયરું કરશે અને એને જે ગમશે એ જ કરશે. તમારા પેટમાં કોઈ પાપ હોવું જોઈએ નહીં. તમારા પેટમાં કોઈ કૂટનીતિ હોવી જોઈએ નહીં. એનું આ તમારું પેટ ચોખ્ખું લઈને આવશે. આ ચોખ્ખું લઈને આવો. બાકી બધી વાત આ માતાના ગુરુ પહોંચી વળશે. એવી હું જવાબદારી લઉં. મેષાધામની પ્રતિકભાઈ હું જવાબદારી. ટૂંકમાં ખૂબ 2 હાથ જોડે તમે આવો છો. બીજા 10ને આંગળી કરીને આવો છો. અવભોગના ખાતામાં સદી વખત કોઈથી ઉધાર રાખતી નહીં. અને કદાચ અગરબત્તી લેતી હશો તો 3 દરવાજા બહાર નથી. 3 અગરબત્તી લે પહેલે દરવાજા બહાર. એનું આખું કેલ્ક્યુલેશન જ લખે છે. બી તો ઊંડા ઉતરો કે હાથ બંધ કરો અને અખત સદી હોય થાવ ને તારે ખબર પડે કે આ ભણવું શું. અને આ માણસે તો એમને તિજોરી ખુલ્લી મૂકી છે. ખાલી લૂંટવા વાળા ઓછા પડે છે. આજે મને ઈ કહેતા દુઃખ લાગે. અહીંયા સ્વાર્થના મેળે કોઈ આવશો જ નહીં. મને ઘણી વખત માડી કે માડીને સંખ્યા જોતી નથી. આજા એના ભગત જોઈએ છે. એને કે જગદીશભાઈએ કે ગૌરવભાઈએ જ્યારે અભિમાન ન રાખ્યું કે આ માતાજી અમારા છે. તમે અમને પૂછો, તમે અમારી ઉપર ના જશો ત્યારે પ્રતિકાર શું બાકી ગૌરવભાઈ બધા માટે ખુલ્લું મૂક્યું છે. પણ તમે કેવું લૂંટી જાઓ એ તમારા નસીબ ઉપર છે. તો વાતને બહુ શોર્ટમાં ટૂંકમાં માડી બતાવે છે. મારી માતા ગુરુ સતી અખત બતાવે છે. એના રસ્તે અપને પગને આંખ બંધ કરી હાલો. આપણા કર્મનું મુક્તિ થશે. ખરાબ કર્મો છે વહેલા પૂરા કરવાના છે, પૂરા કરવા જાય છે. કદાચ માધ્યમ છે. આ માધ્યમના આજે થોડું ઝડપથી પૂરું થશે તો ભોગવટનો તો કરવો જ પડશે. એમાં કોઈ ભેદ નથી હશે નહીં. માડીને સારી રીતે તકલીફ આવે છે. મહિનામાં 10 વખત પાટલા ચડે છે. કોઈ પૂછું માડી એટલા બોલે માડી 9 તારીખ આવી કીધી હજી આવ્યા નથી. માડી 10 વાગ્યા તમારા માટે ખીચડી કઢી બનાવી રાખી છે. માડીને ખાવાનો શોખ નથી. ભેગી વાત નહીં ખવડાવે. એક ભાવ જોઈએ. કર્મની વાત છે તો માડી કોપે છે. હું ભૂખું છું. રાજા રામે ભૂખ્યું છું. બધા ભૂખો છે. પણ આ માધ્યમ દ્વારા જે વસ્તુ હું તો ડાયરેક્ટ કરીને 3 અગરબત્તી છે ને ત્યારે એક જ વસ્તુ કહું છું. મારા નિયમમાં તમારી 3 અગરબત્તીની એન્ટીબાયોટિક છે. તમારું નવ કંઈ નહીં થવાનું તો જૂનું તો તમારે ભોગવવું જ પડશે. અમારી અખતની 3 અગરબત્તીની એન્ટીબાયોટિક છે. નવ કોઈ ઘા નહીં થવા જેની ગેરંટી હોય તો જૂનું તમારે ભેગવવું પડશે. બાકી માડીએ કીધું છે એ રસ્તે હાયલા જાઓ. આજ નહીં તો કાલ એનો સાક્ષી પુરાવો મળી. મારે અહીંયા આવીને મારું કદાચ 13મું વર્ષ પૂરું થશે ત્યારે માડીએ ગઈ સાલ અમારો સંઘ પેકલ અખતમાં જ્યારે ખુદ અખતમાં હાજરી આપી ત્યારે કીધું તો મારા કલાનો વ્યવહાર કરતો મારી હાચું ખોટું. ત્યારે આજે લોકો મને સવાલ કરતા હતા મંગા આટલા વર્ષથી તમે ઢેડા કરો છો શું પાયમાં.
મારો સમય પાક્યો. શ્રાવણ સુદ એકમના દિવસે સમગ્ર માળી પરિવારને ખુલ્લું આમંત્રણ છે. માળીના હસ્તક આ સતી એકમના હસ્તક મારા 1200 વર્ષના માતાજી છે. માં સતીની ખૂબ હરખથી અતિ હરખથી સ્થાપના આપવાનો છે. ભાઈ લેખ ક્યારે નીકળો સાહેબ? મારા કરમ 13 વર્ષના નહીં 1300 વર્ષથી અમારી પેટીએ ઉગેલા હતા. એ જ્યારે પૂરા થયા ત્યારે આ માએ હાથ પકડી પકડી ઉસકે મારું આટલું વેર કર્યું કરો. તો બસ આવું વજન આવું રાખો. એવું હાથ જોડે કહું અભિયાન મૂક્યું અને અભિયાન બાકી જશે એની કોઈ ગેરંટી લેતા નથી. તો ભાવ રાખો ના પ્રતિકભાઈ, ખૂબ ભાવ રાખો. પણ આ તે પ્રકાર ખાનું જોશે અને જ્યારે લોકો સવાલ કરે ત્યારે મોઢું બંધ રાખજો. જવાબ દેવા આ શબ્દને આવશે એવી હું ગેરંટી દઉં. તો સૌને મારા ફરીથી હાથ જોડી બોલો સતી એકમ હસમુખ વાણીને આપણે ખૂબ